નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અભય સર આપણી યુટ્યુબ ચેનલ બાપુનું ગણિતની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોની અંદર આપણે છે એ સ્વાધ્યાય 13.3 ના દાખલા જોવાના છે. અને હા મિત્રો, હજી તમે જો વિડીયો જોયો હોય, લાઈક ન કરતા હોય, સબસ્ક્રાઇબ ન કરી તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક આપો. બરાબર છે? ચલો સ્ટાર્ટ કરીએ આપણે દાખલા નંબર 4. દાખલા નંબર 4 ની અંદર કહે છે કે ભાઈ એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધીમાં માપવામાં આવી છે અને મેળવેલા માહિતીની નીચેના કોષ્ટક દર્શાવેલું છે. બરાબર છે? જેની અંદર આપણે છે એ કીધેલું છે કે ભાઈ મધ્યસ્થ શોધો. જેની અંદર તમે જો નીચે દાખલાની અંદર સૂચના આપેલી છે કે જે વર્ગ આપેલા છે એ કેવા છે? અસતત છે, જેને શેમાં ફેરવવા પડશે? સતત ની અંદર. પરીક્ષાની અંદર એ સૂચન લખેલું નહીં આપે, આપણે સમજવું પડશે કે ભાઈ અહીંયા અધર સીમા છે, આની ઉધ્વ સીમા બે કેવી છે? અલગ અલગ છે. તો આપણે શીખાતા થિયરીની અંદર, બરાબર છે, કે જેની અંદર આપણે છે એ અસતત આવૃત્તિને અસતત આવૃત્તિ વિતરણને સતત ની અંદર કન્વર્ટ કરતા હતા. શું કરતા હતા? તો કે એની અંદર જે શરૂઆતની જે અધર સીમા છે એમાં 0.5 શું કરવાના હતા? ઘટાડવાના હતા. આની અંદર 0.5 ઘટાડો એટલે 117.5 થાય. 5 ઘટાડો એટલે. અને અહીંયા શું આવશે? તો કે 126.5 એટલે એની અંદર 5 પ્લસ કરવાના. અધ્વસીમાં 0.5 બાદ કરવાના, ઉધ્વસીમાં 0.5 પ્લસ કરવાના. આને આપણે કહી દઈએ વર્ગ. બરાબર છે? ચલો આની અંદર તો કે 0.5 બાદ કરો એટલે 126.5 અને 135 ની અંદર 0.5 પ્લસ કરો એટલે કેટલા આવશે? 135.5. જ્યારે છે આપણને અસતત વર્ગ આપેલા હોય એટલે પેલું કે આપણે સતત ની અંદર કન્વર્ટ કરવાના રહેશે. હવે જોઈએ આપણે 136, એમાં 0.5 બાદ કરો એટલે 135, 0.5 પ્લસ કરો 144.5. આમાં 144.5, 153.5, આમાં 5 બાદ કરો 153.5, 162.5. ચલો 163.5 અને 171. સોરી 162 આવશે. 171.5 અહીંયા 171.5, 180.5. બરાબર છે? સમજાય છે? આપણે શું કર્યું? અસતત ને સતતમાં ફેરવી નાખ્યું. ચલો હવે આપણે શું કરતા હતા? તો કે ત્રીજી કોલમ આપણે બનાવતા હતા CF ની. CF ની અંદર પહેલી જે આવૃત્તિ છે એને એમને રહેવા દો. આ બેનો સરવાળો કરો એટલે કેટલા આવશે? 8. આ બેનો સરવાળો કરો એટલે 17. આ બેનો સરવાળો કરો એટલે કેટલા આવશે? 29. આ બેનો સરવાળો 34. આ બેનો સરવાળો 38. આ બેનો સરવાળો 40. આપને શું દર્શાવે? કુલ આવૃત્તિ જે આપણને રકમની અંદર આપેલું જોઈએ. બરાબર છે? એટલે આપણને જે ખબર પડી કે આપણી જે CF વાળી કોલમ છે કેવી છે? એકદમ સાચી. અહીં સુધીનો દાખલો આપણો કમ્પ્લીટ છે. બરાબર છે? હવે આપણે જે મધ્યસ્થ વર્ગ પસંદ કરવાનો થશે, જેની અંદર આપણે કેવી રીતે મેળવતા હતા? તો કે n/2. n કેટલા છે? તો કે 40 છે. 40 ભાગ્યા 2 કેટલા થઈ જશે? 20. ચલો 20 ક્યાં હશે? તો કે 29 વાળી કોલમ ની અંદર હશે. તો આ આપણો થઈ ગયો શું થઈ જશે? મધ્યસ્થ વર્ગ. બરાબર છે? જો તો 29 છે 20 ની અંદર આવી જશે. એના આધારે આપણે શું લખવાનું હતું? તો કે l કેટલા મળશે? તો કે 144.5 એટલે અધર સીમા. બીજું આપણે મળતા CF. CF એટલે શું? જે મધ્યસ્થ વર્ગ છે એના ઉપરની સંચય આવૃત્તિ. એટલે 29 ના ઉપરની સંચય આવૃત્તિ કેટલી થઈ જાય? 17 થઈ જાય. એની અંદર હવે આપણે બીજો હતું F આવે. F એટલે જે મધ્યસ્થ વર્ગ છે એની આવૃત્તિ. અને છેલ્લું વધે છે H. કેટલાનો ગેપ છે તમે જોવો તો 9 દેખાય છે. તમે આ બે નો વર્ગ લ્યો, સોરી આ બે ની વર્ગ લંબાઈ જો આ નહીં લ્યો, બંનેમાં તમને કેવું મળશે? સરખું જ મળશે. વર્ગ લંબાઈ કેટલી મળશે? 9. બરાબર છે? સમજાય? ચાલો સૂત્ર લખીએ. બોલો સૂત્ર મારી આરે. મધ્યસ્થ બરાબર L + n/2 - CF ગુણ્યા છેદમાં F ગુણ્યા H. ચલો L કેટલા થશે? બોલો તો 144.5. બરાબર છે? પ્લસ n/2 કેટલા થશે? 20 માઈનસ CF કેટલા છે? 17. F કેટલા છે? 12. H કેટલા છે? 9.
ચલો 144.5 એમના બોલો 20 માંથી 13 જાય તો કેટલા વધે? 3 વધે. ઓકે, ઉપર લખો 3 છેદમાં આવશે 12 ગુણ્યા 9 4 તેરી 12 થશે. ઓકે, કેટલા વધે અહીંયા? 144.5 પ્લસ 9 ના છેદમાં 4 144.5 પ્લસ ચલો કરો શું થશે? ભાગાકાર 9 ભાગ્યા 4 4 દુ 8 કેટલા વધે? 1 વધે. 1 ચલો અહીંયા આવશે પોઈન્ટ, અહીંયા આવશે 0 4 દુ 8 કેટલા વધે? 2 અહીંયા 0 4 પંચા 20 જવાબ કેટલો આવશે? 2.25. ચલો એની અંદર બોલો બેનો શરૂઆત અહીં કેટલા આવે? 0.50 થાય કે નો થાય? પોઈન્ટ પછી બે સંખ્યા આવે એટલે 0.50 પ્લસ 0.25 કેટલા આવે? 0.75. 144 પ્લસ 2 146. તો m બરાબર કેટલા થઈ ગયા? 146.75. બરાબર છે? સમજાય છે? ઓકે, હવે જોઈએ નેક્સ્ટ દાખલા નંબર. ચલો જોઈએ દાખલા નંબર 5. દાખલા નંબર 5 ની અંદર કીધું છે કે ભાઈ નીચેનું કોષ્ટક 499 ગોળાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ આપેલ છે. આપણે આવૃત્તિ વિતરણ આપેલું છે, એનો શું ગોતવાનો છે? મધ્યસ્થ ગોતવાનો છે. ચલો એની અંદર આપણે શું કરીએ છીએ તો કે પહેલો વર્ગ આપ્યો છે, આવૃત્તિ આપી છે. હવે ત્રીજી કોલમ કઈ બનાવવાની? સંચય આવૃત્તિ CF ની. બરાબર છે? તો પહેલી આવૃત્તિ આપણે શું રાખતા હતા? એમ નામ 14 રાખતા હતા. હવે આ બે નો શું કરવાનો? સરળ 6 ને 4 10 એટલે કેટલા થઈ જાય? 60 60 ને 10 70 6 ને 7 13 અને પાછળ એક ગુણ્યો એટલે 130. 130 ની અંદર 70 નાખો પહેલા 200 પૂરા થાય. આની બે કેટલા વધે? 16 200 ને કેટલા થઈ જશે? 16 216 માં 4 આપી દે એટલે કેટલા થઈ જાય? 220. એમાં 70 નાખો કેટલા થાય? 290. 290 ની અંદર પેલા 10 જ નાખો 300 થયા. આની પાસે 52 વધે એટલે કેટલા થઈ જાય? 352. 352 પેલા 8 આપી દે એટલે કેટલા થાય? 360. એમાં 40 નાખી દે એટલે કેટલા થઈ જાય? 400 કુલ આવૃત્તિ, 400 કુલ ગોળા. થઈ ગયું? બે ચેક કરી જ લેવાનું આપણે. બરાબર છે? એટલે દાખલો અહીંથી ખબર પડી જાય ભૂલ છે નહીં. તો હવે તો કે મધ્યસ્થ વર્ગ પસંદ કરશું. કેમ? n/2 પરથી n કેટલા છે? 400 ભાગ્યા 2 કેટલા આવશે? 200. ચલો આની અંદર 200 ક્યાં આવશે? 130 માં આવે? નહીં. 216 માં આવે? તો કે હા. ચલો જો થઈ ગયું 3000 થી 3586 જોઈ લો. બરાબર છે? ચલો એના ઉપરથી L શું મળશે બોલો? 3000 થશે. CF બોલો મિત્રો 216 થશે ને? નહીં. કઈ થશે? એના ઉપરની સંચય આવૃત્તિ કેટલા આવશે? 130. ચલો F કેટલા થશે? 86. H કેટલાનો ગેપ દેખાય છે ભાઈ? કેટલાનો છે? 500. સરસ. ચલો આ બધી વેલ્યુ છે મૂકશો આપણે સૂત્રની અંદર. ચલો સૂત્ર બોલો તમારી સાથે. m બરાબર L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. ચલો L કેટલા આપેલા છે? 3000 પ્લસ n/2 કેટલા મળ્યા આપણને? 200 માઇનસ CF કેટલા લેવાના છે? 130. સરસ. ચાલો F એટલે 86 ગુણ્યા H એટલે 500. બરાબર છે? ડાઉટ આવી સુધી? નહીં. ચલો 3000 પ્લસ 200 માંથી 130 છે કેટલા વધે? 70. અહીં કેટલા આવશે? 86 ગુણ્યા 500. થઈ ગયું? ચલો નેક્સ્ટ હવે શું કરશું આપણે? 3000 પ્લસ 7 પંચા 35 ગુણ્યા કેટલા 0 થાય? 1 આનંદ 2 આનંદ 3 થઈ ગયા. ખબર પડી ને? 7 પંચા 35 ને 4 0 છેદમાં 86. બરાબર છે? ચલો હવે શું કરવાનું? આ બેનો ભાગાકાર કરવાનો છે. 35 ભાગ્યા 86. બરાબર છે? ચલો કરીએ. 35 ને આપણે એક સાથે લઈ લઈએ 35000. ચલો 35000 ભાગ્યા 86. ચલો 86 ને આલે આપણે ભાગ ચલાઈએ. આપણે 86 ગુણ્યા 5 લઈ લઈએ ભાગ. 5 6 30 નો 0 વધી આવે 3 8 5 40 ને 3
43 430 એટલે વધી જાય 350 થી. ચલો 86 ગુણ્યા 4 લઈએ 6 ચોક 24 નો ચોકડો વધી આવશે 2 8 ચોક 32 ને 2 34 હાલ છે ભાગ તો કે આ 86 ચોક 344 350 માંથી 344 છે કેટલા વધે 6 વધે. ઓકે ચલો આ 3 ભાગ આલી ગયા ઉપરથી ઉતારો 0 ભાગ આલે નો આલે તો શું કરવાનું ઉપરથી ઉતારવાનો 0 ઉપર મૂકવાનો 0 બે સંખ્યા એક સાથે નીચે ઉતારે એટલે ઉપર શું મૂકી દેવાનું 0. ચલો હવે કેટલા થયા 600 અહીંયા જોઈએ કેટલાય ભાગ આલશે આપણે ચેક કરીએ 5 6 લઈ લઈએ 66 36 નો ચોકડો વધી આવે 3 8 6 48 48 ને 3 51 500 જો હજી આપણે ભાગ ચલાવી 86 ગુણ્યા 8 લઈ લઈએ 8 6 48 નો 8 વધી આવશે 4 88 64 64 ને 4 68 જો તો વધી જાય છે ને તો 86 ગુણ્યા 7 7 6 42 નો બગડો વધી આવશે 4 8 7 56 56 ને 4 60 602 થઈ જાય છે. તો કેટલાય ભાગ ચલાવવો પડશે આપણે હવે 86 છક 86 છક કેટલા થાય છે 500 ને 100. ચલો કેટલા વધે અહીંયા 10 અહીંયા 9 ચલો 10 માં 6 જાય 4 9 માંથી 1 જાય 8 બરાબર છે. ચલો હવે અહીંયા આવશે પોઈન્ટ અહીંયા કરી દે 0 840 ચલો 840 ક્યાં હાલશે ગયો તો ભાગ 86 ગુણ્યા લઈ લઈએ આપણે 8 ચલો આવી જાય છે 9 લઈ લઈએ ચાલો 9 6 54 નો ચોકડો વધી આવશે 8 9 72 ને 5 77 અને આ કેટલા આવશે 800 એટલે કેટલા ભાગ આવશે 86 9 8 700 ને 74 પોઈન્ટ પછી એક સંખ્યા રાખીએ આપણે બરાબર છે એટલે જવાબ શું આવશે બોલો જવાબ શું આવશે 3000 પ્લસ 406.9 ચલો 3000 આ 3 અહીંયા 3 406.9 તો મધ્યસ્થ થઈ જાય 3406.9 બરાબર છે. હવે જોઈએ દાખલા નંબર 6. દાખલા નંબર 6 ની અંદર છે આપણને આપેલું છે કે સ્થાનિક ટેલિફોન યાદીમાંથી 100 અટક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી હતી અને અંગ્રેજી મૂળાક્ષરમાં અટકોમાં આવતા સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે મેળવવામાં આવ્યું છે એટલે કે આ પ્રમાણે આપણને જે આવૃત્તિ વિતરણ મળ્યું હતું એનું શું ગોતવાનું છે આપણે મધ્યસ્થ ગોતવાનું છે બરાબર છે. ચાલો આપણા માટે વર્ગ છે આપણી આવૃત્તિ છે ત્રીજી કોલમ શેની બનાવી છે આપણે મિત્રો CF ની પહેલી આવૃત્તિ એમના 6 ને 30 36 40 ને 36 76 76 ને 10 86 86 માંથી 4 લઈ લ્યો 90 90 ને 2 92 92 ને 4 96 96 ને 4 100 કુલ આવૃત્તિ 100 કુલ આવૃત્તિ 100. ચલો પહેલા આવશે મેળવવાનું n/2 બરાબર 100/2 બરાબર 50 બરાબર છે. ચલો નેક્સ્ટ હવે શું લેવાનું આપણે l લેવાનો l કેના ઉપરથી મળે મધ્યસ્થ વર્ગ 50 50 સીમા તો કે 76 ની અંદર આવે આવડો બોક્સ પસંદ થાય બરાબર છે. ચલો l બરાબર કેટલા થઈ જશે 7 cf કેટલા થઈ જશે 76 ની ઉપર 36 f બરાબર 40 અને h બરાબર કેટલાનો ગેપ છે 3 3 3 કેટલા આવશે h બરાબર 3. ચલો સૂત્ર બોલો મારી સાથે m બરાબર l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h બરાબર છે. ચલો l કેટલા છે 7 પ્લસ n/2 કેટલા છે 50 માઇનસ cf કેટલા છે 36. ચલો f કેટલા છે 40 h કેટલા છે 3 આ 7 પ્લસ 50 માંથી 36 જાય કેટલા વધે 14 છેદમાં 40 ગુણ્યા 3 આ 7 પ્લસ 14 તેરી 42 છેદમાં 4 ગુણ્યા 10 થાય કે નો થાય. ચલો પહેલા કેટલા વડે ભાગાકાર કરવાનો આપણે 42 કેટલા વડે કરશું
4 4 એકા 4 અહીંયા આવશે 0 ઉપરથી કર્યા 2 ઉપરથી 2 ઉતારવી છે ભાગ નથી હાલતો તો ઉપર 0 મૂકીને 0 પોઈન્ટ મૂકવાનું એટલે 0 4 પંચા 20 કેટલા વધે 0 જવાબ કેટલો આવ્યો 10.5 7 + 10.5 ભાગ્યા 10 છેદમાં 10 છે પોઈન્ટ કઈ બાજુ ખસે ડાબી બાજુ 1.05 જવાબ હશે 8.05 તો મધ્યસ્થ કેટલો થઈ જશે 8.05 સમજાય છે ઓકે ચલો હવે જોઈએ નેક્સ્ટ દાખલા નંબર ચલો જોઈએ દાખલા નંબર 7 આ ચેપ્ટર નો આપણે સ્વાધ્યાય 13.3 નો છેલ્લો દાખલો છે બરાબર છે ચલો જોઈએ મધ્યસ્થ ની અંદર કે આપણને રકમ આપેલી છે નીચેનું વિતરણ એક ધોરણના 30 વિદ્યાર્થીઓના વજન આપે છે વિદ્યાર્થીઓના વજનનો આપણે શું ગોતવાનું છે મધ્યસ્થ શોધવાનો છે જેની અંદર વર્ગ આપેલા છે આવૃત્તિ આપેલી છે ત્રીજી કોલમ કોની બનાવશું મિત્રો આપણે CF ચલો પહેલી આવૃત્તિ m ના આ બેનો સરવાળો કેટલા થશે 5 આ બેનો સરવાળો કેટલા થશે 13 આ બેનો સરવાળો કેટલા થશે 19 આ બેનો સરવાળો કેટલા થાય 25 25 ને 3 28 ને 2 30 30 30 કુલ આવૃત્તિ 30 બરાબર છે હવે આપણે દાખલાની રીતે ગોખાઈ જ ગયો હવે શું લેવાનું સીધું n/2 કેટલા આવશે 30/2 એટલે આવશે 15 બરાબર ને ચલો નેક્સ્ટ હવે શું આવશે l કઈ રીતે મળે તો કે મધ્યસ્થ વર્ગ પસંદ કરવો પડે 15 શેમાં આવે 19 વાળામાં આવશે ચલો 6 19 આવશે l કેટલા થઈ જશે મિત્રો 55 ચાલો હવે કઈ આવશે CF કેટલા લેવાના 19 ની ઉપર 13 ચલો એના પછી F કેટલા થાય 6 H બરાબર કેટલા થઈ જશે કેટલાનો ગેપ છે 5 બરાબર નેક્સ્ટ સૂત્ર શું થાય બોલો તમારી સાથે m બરાબર l પ્લસ n/2 માઈનસ cf ના છેદમાં f ગુણ્યા h ચલો l કેટલા થશે મિત્રો બોલો l થશે 55 પ્લસ n/2 કેટલા આવશે 15 માઈનસ cf કેટલા આવશે 13 f કેટલા આવશે 6 h કેટલા આવશે 5 ચલો 55 એમ નામ પ્લસ કેટલા આવે અહીંયા 2 અહીંયા કેટલા આવે 6 અહીંયા કેટલા આવશે 5 ચલો અહીંયા 55 પ્લસ 3 દુ 2 તેરી 6 ઉપર કેટલા આવશે 5 છેદમાં કેટલા આવશે 3 ચલો 5 ભાગ્યા 3 3 એકા 3 કેટલા વધે 2 અહીંયા આવશે પોઈન્ટ અહીંયા આવશે 0 3 6 18 કેટલા આવશે 2 0 3 6 18 એટલે 6 6 6 એલા રાખશે જવાબ કેટલો લઈ લેવાનો 55.1.6 રાઉન્ડ ફિગર કરો એટલે કેટલા થઈ જશે 7 કેટલા આવશે 56.67 m બરાબર કેટલા થઈ જશે 56.67 બરાબર છે મિત્રો તો આપણી YouTube ચેનલ ની અંદર આપણી ચેનલમાં પહેલું ચેપ્ટર છે 10માનું આંકડાશાસ્ત્ર છે એ પૂર્ણ થાય છે મિત્રો જો તમને આપણો વિડિયો છે ઘણા ઉપયોગી બનતા હોય તો આપણા વિડિયોને લાઈક કરો અને આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો તમારા મિત્રોને પણ આપણા વિડિયોની લિંક મોકલો જેનાથી એને પણ છે એ ઉપયોગી બને અને સારી રીતે છે એ શીખી શકે છે બરાબર છે અને હવે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર છે એ ચેપ્ટર 13 ના સેક્શન એના છે એ પ્રશ્નોનો વિડિયો છે મૂકવાના છે તો આપણા વિડિયો છે જોતા રહ્યો અને બેલ આઇકન ની અંદર છે ઓલ છે એ સિલેક્ટ કરી રાખજો જેનાથી આપણે જે નવા વિડિયો મૂકીએ એની નોટિફિકેશન તમને મળી રહે બરાબર છે જય હિન્દ જય ભારત